જય હિન્દ. ઓનલી ફર્સ્ટ સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોઈશું કે મિત્રો ટાટ એચએસ અને ટાટ એસની મિત્રો જે મેન્સ એક્ઝામ છે મિત્રો ટૂંક સમયમાં આવી રહી છે. તો એના માટે મિત્રો આપણે જે ગુજરાતી વ્યાકરણ છે એના મિત્રો આપણે વિડીયો બનાવીએ છીએ. તો આજે આપણે આ ટોપિકમાં જે મિત્રો કહેવતો છે એ વેરી મોસ્ટ આઈએમપી મિત્રો કેવી છે, વેરી મોસ્ટ આઈએમપી મિત્રો જે કહેવતો છે એ આપણે વિડીયોમાં જોવાનો, વિડીયો પૂરેપૂરો જોતા રહેજો. તો શરૂઆત કરીએ આપણે વિડીયોની. જોઈએ તમારી સમક્ષ છે. તો શરૂઆત કરીએ આપણે પહેલી કહેવતથી. તો કે જળ વહી ગઈ સી સૂચના. જળ વહી ગઈ સી સૂચના મતલબ યોગ્ય સમય વીત્યા પછી સમજ આવે તેનાથી કોઈ લાભ થતો નથી. પથ્થર ઉપર પાણી મતલબ કે કોઈ જ અસર ન થવી. કાગડો દહીથરું લઈ ગયો મતલબ અયોગ્ય પાત્રને સુંદર વસ્તુ પ્રાપ્ત થાય. આંધળાની પાસે આરસી શા કામની મતલબ કે અણસમજુ આગળ જ્ઞાનની મોટી મોટી વાતો કરવામાં આવે તો તેનો કોઈ અર્થ રહેતો નથી. રામ રાખે તેને કોઈ ન ચાખે મતલબ જેને ઈશ્વરનું સંરક્ષણ હોય તેને કદી કોઈ કશું કરી શકતું નથી. જોઈએ આપણે આગળ. તો મન હોય તો માળવે જવાય મતલબ ઈચ્છા હોય તેવું થાય. અધૂરો ઘડો છલકાય મતલબ ઓછા જ્ઞાનવાળો વધુ ડોળ કરે. જાગતો બમણું ગોર મતલબ કે દંભી માણસ પોતાને સાચો ઠરાવવા દેખાવ કર્યા કરે. ડમડોલ માહે પોલ તો એને કહેવાય કેવળ દેખાવાની મોટાઈ હોય. પોથીમાંના રીંગણા એટલે કે પારકાને ઉપદેશ આપવો પણ પોતે તે પ્રમાણે અનુસરવું નહીં. મોરના ઈંડા ચિતરવા ના પડે મતલબ સારી વસ્તુના વખાણ ન હોય. માથે પડી તે વિશ્વદેવા મતલબ કે માથે દીધેલી જવાબદારી ઈશ્વરે સાંપેલી માની બરાબર બજાવવી. કોકરે કોકરે પાળ બંધાય મતલબ કે થોડું થોડું કરતાં મોટું કામ પાર પડે. તેલ જુઓ તેલની ધાર જુઓ મતલબ કે સમય અને સંજોગો પ્રમાણે ચાલવું. લાગી તો તીર નહીતર તુક્કો મતલબ સફળ થઈએ તો ઠીક નહીતર કંઈ ગુમાવવાનું તો નથી જ ને, એમ કરીને આગળ વધી શકાય. છીંડે ચડે તે ચોર મતલબ કે ગુનો કરતો પકડાય તે ચોર ને બચી જાય તે સાહુકાર. છાસમાં માખણ જાય ને બાઈક ફુવડ ગણાય મતલબ કે નુકસાન ખમવું અને મૂર્ખ કહેવાવું. કમજોર કો ગુસ્સા બહોત મતલબ શક્તિ ઓછી હોય પણ ગુસ્સો ઘણો હોય. કહેવી તેવી કર રહેણી મતલબ જેવી વાણી તેવું વર્તન હોવું. આપણે જોઈએ આગળ. તો કે શીરાનું શાક શ્રાવક થવું મતલબ શું થાય? તો એનો મતલબ થશે કે હીન આશય માટે કોઈ ઉમદા પ્રવૃત્તિમાં જોડાવું. આપ સમાન બળ નહીં ને મેઘ સમાન જળ નહીં મતલબ કામ જાતે જ કરવાથી સફળતા મળતી હોય છે. વો દિન કહા કે મિયા કે પાવ મેં ચૂતી મતલબ થાય કમનસીબ માણસના ભાગ્યમાં સારી ચીજ હોતી નથી. આગ લાગે ત્યારે કૂવો ખોદો એટલે કે સંકટ આવે ત્યારે જાગવું. આપ મુઆ વિના સ્વર્ગે ન જવાય એટલે કે કામ જાતે જ કરવાથી સિદ્ધ થાય છે. ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન મતલબ કે અક્કલ વિનાના માણસો વચ્ચે અક્કલવાળાની કિંમત થાય છે. એક પંથ દો કાજ એટલે કે એક જ સાધનથી અનેક કાર્ય થવા. ઓળખીતો સિપાઈ હેડમાં પૂરે એટલે કે ઓળખીતો માણસ વધુ હેરાન કરે. કાગનું બેસવું અને ડાળનું પડવું એટલે કે આકસ્મિક પરિણામ આવી જવું. ખાડે ડૂચા અને દરવાજા મોકળા એટલે કે નાની નાની બાબતોમાં કંજૂસાઈ કરવી મોટું નુકસાન થતું હોય એ તરફ ધ્યાન ન આપવું. ગરજસરી એટલે વૈદેવરી એટલે કે સ્વાર્થ પૂરો થતાં સંબંધ છૂટી જાય. ગ્રહણ વખતે સાપ કાઢો એટલે કે ખરા સમયે મુશ્કેલી ઊભી કરવી. ઘર કી મુર્ગી દાલ બરાબર મતલબ થશે ઘરની વસ્તુની કોઈ કદર કરતું નથી. ઘેર ઘેર માટીના ચૂલા મતલબ કે કોઈ ઘર તકરાર વગરનું ન હોય. ચોર કોટવાને દંડે એટલે કે પોતે ગુનેગાર હોય છતાં સામા પર ગુનાનો આક્ષેપ કરે. છાશ લેવા જવું ને દોણી સંતાડવી એટલે કે કામ કરવું હોય તો શરમ ન રાખવી જોઈએ. જાગ્યા ત્યારથી સવાર મતલબ જ્યારથી ભૂલનું ભાન થાય ત્યારથી સુધારવાનો પ્રયાસ કરવો જોઈએ.
ડુંગરા દૂરથી રળિયામણા મતલબ પૂરો પરિચય ન હોય ત્યાં સુધી બધા માણસો સારા લાગતા હોય છે. તરત દાન અને મહાપુણ્ય મતલબ સારા કામો ઢીણ ન કરવી. તેજને ટકોરો અને ગધેડાને ડફણા મતલબ કે બુદ્ધિશાળી માણસ સારમાં સમજી જાય, મૂર્ખને જ સમજાવવા લમણાચી કરવી પડે છે. જોઈએ આપણે આગળ. દુઃખનું અસર દાહડા મતલબ સમજ વીતે દુઃખ ભૂલાઈ જાય છે. દૂધનો દાજ્યો છાશ ફૂંકીને પીવે મતલબ એકવાર બરાબર અનુભવ થયા પછી માણસ બહુ ચેતીને ચાલે છે. દોરડી બળે પણ વડ ન મૂકે એટલે કે ગમે તેટલા સંકટ આવે છતાં માણસ ટેવ ન જાય. દોડું એટલું દૂધ નહીં એટલે કે બહારથી સારું લાગે તે બધું સારું હોતું નથી. નવરું બેઠો નખો દવાડે એટલે કે કામ વગરનો માણસ પારકી પંચાયતને ખટપટ કરીને મુશ્કેલી ઊભી કરતો હોય છે. ભેંસ આગળ ભાગવત શા કામનું મતલબ એનો થશે કે અણસમજો લોકોને શિખામણ દેવી નકામી છે. ભેંસ ભાગો છાશ સાગોડે એટલે કે કાંઈ ઠેકાણું નહીં ને ખૂબ ધમાલ મચાવવી. મીઠા ઝાડના મૂળ ન ખોદાય એટલે કે કોઈની બલવંતશાહીનો ગેરલાભ ન લેવાય. રાત થોડીને વેશ જાજા એટલે કે સમય ઓછો ને કામ વધારે. લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોં ધોવા જવું એટલે કે આવેલ તક ગુમાવી દેવી. લાલો લાભ વગર ન લોટે એટલે કે લાભ થાય તો જ કાર્ય કરવા તૈયાર થવું. સાપ મરે નહીં ને લાકડી ભાગે નહીં મતલબ કોઈને ગેરલાભ થાય નહીં, એ કામ સિદ્ધ થઈ જાય. સૂતો સાપ જગાડવો એટલે કે નાહકનું જોખમ વધારી લેવું. હાજર સો હથિયાર કે જે સમયે જે વસ્તુ હાજર હોય તે જ કામમાં આવે. હાટરી નાનીને હરકત ગણી મતલબ જવાબદારી ઓછી છતાં સતત કામમાં રહેવું. હાથીના દાંત ચાવવાના જુદા ને દેખાડવાના જુદા હોય છે મતલબ કે કહેવું કંઈ ને કરવું કંઈ. આગળ જુઓ. વાજણી પ્રસૂતાની પીડા શું જાણે મતલબ જેણે દુઃખ ન અનુભવ્યું હોય તે દુઃખ સમજી શકે નહીં. પારકી માં જ કાન વિંધે મતલબ પરાયા પાસે જ બાળક સુધરે એટલે કે કેળવણી મેળવે. દુઃખમાં અધિક માસ કે દુઃખમાં વધારે દુઃખ આવવું. વાવે તેવું લણે એટલે કે જેવા કાર્યો કરે હોય તેવું ફળ પામે. જેવી કરણી તેવી પાર ઉતરણી એટલે કે જેવા કાર્ય કર્યા હોય તેવું ફળ પામે. સુથારીનું ચિત્ત બાવળીએ એટલે કે જેનો જેવો વ્યવસાય તેવા તેના વિચારો. આગળ. અકર્મીનો પડ્યો કાણો એટલે કે અભાગિયાને એક પછી એક મુશ્કેલી જ આવ્યા કરતી હોય છે. આગળ જોઈએ આપણે. તો અણી ચૂક્યો 100 વર્ષ જીવે મતલબ કે એકવાર ઉગરી જનારની જીવાદળ લંબાય છે. અન્ય એવો ઓડકાર એટલે કે જેવા સંસ્કાર હોય તેવા જ આચાર વિચાર હોય છે. આ ભલા તો જગ ભલા એટલે કે બીજાઓ સાથે આપણો વ્યવહાર સૌજન્યપૂર્ણ હોય તો બીજાઓ પણ આપણી સાથે એ જ પ્રમાણે વર્તતા હોય છે. ઉલમાંથી ચૂલમાં પડવું એટલે કે મુશ્કેલી દૂર કરવા જતાં વધારે મુશ્કેલીમાં મુકાવવું. ઉજળું તેટલું દૂધ નહીં ને પીળું એટલું સોનું નહીં મતલબ બાહ્ય દેખાવ પરથી વસ્તુનું મૂલ્ય આંકોમાં ભૂલ થવા દે સંભવ છે. એકડા વગરના મીંડા મતલબ મુખ્ય વ્યક્તિ કે વસ્તુના અભાવે અન્યની હાજરી નિર્થક હોવી. એરણની ચોરી ને સોયનું દાન મતલબ મોટું પાપ કરી તેમાંથી છૂટવા નજીવ દાન કરવું. કડવું ઓસડ માં જ પાય એટલે કે કડવી તથા ગુણકારી શિખામણ સ્નેહીજનો જ આપતા હોય છે. કમાવ દીકરો કુટુંબને વાલો એટલે કે જે વ્યક્તિ ઉદ્યમ કરીને ધન મેળવે છે તેને સૌ પ્રિય થઈ પડતા હોય છે. કૂતરોનો સંગ કાશીએ ન જાય એટલે કે સુમેળના અભાવે કામ સિદ્ધ ન થાય. ત્યારબાદ જોઈએ આપણે આગળ. તો કે કાળા મંકોડાને રાતી ઝીમેલો મતલબ તદ્દન નિરીક્ષર હોવું. ખાખરાને ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે મતલબ કે અનુભવ ન થાય ત્યાં સુધી કોઈ વસ્તુનો મહિમા સમજી શકાય નહીં. ખોદે ઉંદરને ભોગવે બોરિંગ મતલબ કામ અમુક વ્યક્તિ કરે પણ તેનું ફળ બીજા ભોગવે. ગરીબની વહુ સૌની ભાભી મતલબ ગરીબ અને કચડાયેલા હોય તેના પર સૌ હક કરતા હોય છે. એ પ્રમાણે ગામ હોય ત્યાં ઉકરડા હોય મતલબ કે સારા માણસોની વચ્ચે થોડા ખરાબ પણ હોય છે. ગાણીનો બળદ ઠેરનો ઠેર તો મહેનત કરવા છતાં પ્રગતિ કે વિકાસ ન થવો. ચઢ જા બેટા સૂળીએ એટલે કે સ્નેહભાવ બતાવી વિકટ પરિસ્થિતિમાં મુકાવવું. ચીબડાના ચોરને ફાંસીની સજા કે નજીવા ગુના માટે ભારે સજા હોવી.
જર જમીનને જોરું એ 3 કજિયાના છોરું, મતલબ નાનું જમીન અને સ્ત્રીને લીધે કજિયા થતા દેખાય છે, એટલે કે થતા હોય છે. જોઈએ આપણે આગળ. તો જા બિલ્લી કુત્તે કો માર, મતલબ થશે જાતે કામ નહીં કરતા એકબીજાને અને બીજાને ત્રીજાને સોંપ્યા કરવું. જીવતો નર બદરા પામે, એટલે કે જીવતા માણસનું ગમે ત્યારે પણ કલ્યાણ થતું હોય છે. જાજી સુતાણીઓ વેતરવંઠે, કે ઘણા માણસો ભેગા થાય ત્યારે કામ બગાડે છે. ડાઈ સાસરે ન જાય અને ગેલીને શિખામણ આપે, મતલબ પોતે કામ ન કરે પરંતુ બીજાને કામ કરીને સલાહ આપતા હોય છે. દગો કોઈનો સગો નહીં, મતલબ દગો કરનાર જાતે પણ મુશ્કેલીમાં મુકાતો હોય છે. ધરમની ગાયના દોત શું જોવા, મતલબ કે જે વસ્તુ વગર મહેનતે મળે તે ગમે તેવી હોય તો સ્વીકારવી. નેવાના પાણી મોભે ન ચડે, કે અશક્ય કામ સિદ્ધ ન થઈ શકે. પોદળો પડે તો એ ધૂળ લીધા વિના ન રહે, મતલબ ગમે તેવી પરિસ્થિતિમાં પણ લાભ શોધતા રહેવું. બળિયાના 2 ભાગ, એટલે કે શક્તિશાળી હોય તેને વધુ લાભ મળે. 12 ભૈયા ને 13 ચોક્કા, એટલે કે જૂથ નાનું હોય તો પણ મતભેદ ઘણા હોવા. ભાવતું હતું ને વૈદ્ય કીધું, એટલે કે જે ઈચ્છ્યું હોય તે આવી મળવું. ભૂવો ધૂણે તો નાળિયેર ગરદણી જ નાખે, એટલે કે ગમે તેવા સંજોગોમાં સ્વજનનું હિત જોતા રહેવું. મન ચંગા તો કથરોટ મેં ગંગા, કે જેનું અંતર શુદ્ધ હોય તેને તીર્થયાત્રા કરવાની જરૂર નથી. મફતનું ખાવું ને મસ્જિદમાં સૂવું, કે ચિંતા વગરનું જીવવું. આગળ જોઈએ. મિયોની દાઢી બળે ને બીબીને તાપણું થાય, મતલબ એકને દુઃખ પડે ને બીજો રાજી થતો હોય છે. વખત આવે ધૂળનો પણ ખપ પડે, કે સાવ નકામી જણાતી વસ્તુ પણ સમય આવે કામની લાગે છે. વસુ વિના નર પશુ, એટલે કે ધન વગરના માણસની કિંમત કોડીની હોય છે. સી સલામત તો પગડિયો બહોત, મતલબ કોઈ પણ રીતે માનવી બચી જાય તો સાધન સંપત્તિ ઘણી મળી આવતી હોય છે. જોઈએ આપણે આગળ. સવામણ તેલે અંધારું, એટલે કે સાધનો હોવા છતાં કશી વ્યવસ્થા ન હોવી. સસ્તું ભાડું ને સિદ્ધપુરની યાત્રા, કે મર્યાદિત સાધનોથી સુંદર કામ કરવું. સૂંઠને ગાગડે ગાંધી ન થવાય, કે અલ્પ પ્રયત્નથી મોટી સિદ્ધિ પ્રાપ્ત ન થાય. હૈયું બાળવા કરતાં હાથ બાળવા સારા, કે કોઈની પાસે કામ કરાવી પસ્તાવું એના કરતાં જાતે કરી લેવું વધુ સારું. તો મિત્રો, આ પ્રમાણે આપણી પાસે જે કહેવતો હતી આપણે મૂકી છે. તો બધાને બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.